વડતાલથી જોબન પગી ને કુબરજીત ને રણછોડજીત ને તખા પગી સુંદર પગીના સંદેશ આવ્યા. તમે મારા આટલી બધી લીલાઓ કરી, અહીં મોટું ધામ, ગાંધીનું સ્થાન, અહીંયા લક્ષ્મીજી તપ કરતા હતા, અહીં મોટું ધામ બાંધવું છે, મહારાજ કંઈક દયા કરો, જલ્દી દયા કરો, એવો સંદેશો આવ્યો. અક્ષરાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક સંતોને મહારાજ અહીં મોકલ્યા છે. કારણ કે આમાં એક સંતનું કામ નહીં, ઘણા બધા એમ તો ગામડે જઈએ ને 5 થી ઓછા નહીં ચાલતા. લોકો કે ચિઠ્ઠી કેમ નથી લેતા, પણ કાસડો વાળીને કથા કરો, કાસડો વાળીને વાસણ ઘસો, કાસડો વાળીને રસોઈ કરો, એકલો ને એકલો હું શું કરું? પાછું સીધું લેવા કોણ જાય? ચરોતરના પટેલ બધી રીતે વાંક આતે શું કે ભગતને મોકલજો સીધું લેવા, રસોઈ તૈયાર થઈ જાય કે રસોઈ આપવા ઘેર ભગતને મોકલજો, એ તો અમારું મન જાણે છે એમ. અને એવા વાંકા ગામ ને નાગા ગામ, એટલે અમુક ગામોમાં તમે વાત ના કરો એમ. અને 7મી પેઢીનો ચોપડો કાઢે. હવે શું પૂજન કરવાનું છે? તો કે 8 આના લખ્યા છે. કેટલા જણા છે? કે 5. તો કે 2.5 રૂપિયા ચાદર ના આપો ને તો મોદિયું લઈ આવો એક નાનું, 5 વચ્ચે. એટલું બધું સૂક્ષ્મ, એવું અત્યાર સુધી કરીને આવ્યા કે અમારી પાસે સ્ટાફ હતો. એટલે હવે શું કરવું કહો? કહો તો કથા કરીએ, કહો તો વાસણ ઘસીએ, એક ખાતું સંભાળાય, કહો તો ચા મૂકીએ તમારા માટે, ગમે તે એક ખાતું થાય. કથામાં બે તો એવું લાગે કે વાહન ગયા છે તો અમારું જાય, બરાબર, અમારું ઇમ્પ્રેશન જાય. અમે માચમથી વાસણ ઘસતા હોય એ હામાન અક્કલ ના હોય. પાછી આ બધો ઠઠારો કેમ કરે છે? ફલાણા ભાઈ આવે છે, ફલાણા ભાઈ આવે છે, આવી રહ્યા છે. 2-3 ગાડીઓ આગળ જાય, 2-3 ગાડીઓ પાછળ જાય, 2-3 વખત છાપામાં આવે. લોકના જોતા કેવો ભય છે આ, જે 4 દાડા સુધી છાપામાં આવે છે અને આ 4 શું છે એમે જોવા આવે. એમ નામ જોડી ઝંડો લઈને એસટી ને લોકલ એસટી માંથી ઉતરે. લ્યો, આ જીવનું માપ, આ જીવનું માપ. સ્વામીના મુક્તાન નિત્યાન સ્વામીને 18 પાળા મહારાજા આપેલા, ડબલ ચશ્મા ચડાવે, ભરી બંદૂકે આગળ ને પાછળ 18 પાળા નિત્યાન સ્વામીને આગળ ચાલે. એક ગાડું પુસ્તક પાછળ રવાના થતા હોય એટલે ઓર્ડિનરી ટીપણું ગાળીને આવેલો શાસ્ત્રાર્થ કરવા માટે બામણ, એનું ત્યાં પોતળી ઢીલી થઈ જાય. કઈ પૂછવું નથી, મારા તો અમથો આવ્યો છું. મહારાજ કે એનો અન્ન વસ્ત્રથી માગે આપો દક્ષિણા, રાજી કરીને રવાના કરે. બધું જોવું પડે. એટલે શ્રીજી મહારાજ અહીંયા સંદેશો આવ્યો. મહારાજે સંતોને, મોટા મોટા સંતોને ચાલો ભુજ પધારવાનું છે. મોટા મોટા હરિભક્તોને કાગળ લખ્યા, ભુજ આવવાનું છે. ભુજના દેશાંતરોમાં ગામડામાં રહેલા હરિભક્તોને કહ્યું ભાઈ આજે મંદિરની પ્રતિષ્ઠા છે માટે બધા ભુજ આવવાનું છે. અહીંયા અક્ષરાનંદ સ્વામીને મોકલ્યા છે. આ સારા બધા ઉત્તમ ભક્તજનો, અને અહીંયા સુંદર મંદિરના નિર્માણની તૈયારી કરે છે. શ્રીજી મહારાજે ઉપનિષદ સાંભળ્યું એ દરમિયાનમાં. મંદિર તૈયાર થઈ ગયું, મંદિર કર્યું, મંદિર તૈયાર થઈ ગયું, મંદિરને માટે નિર્માણ કર્યું. આપણે આ 5 જ મિનિટમાં, 2 જ મિનિટમાં વાત થઈ. મંદિરને માટે આજ્ઞા કરીને મંદિર થઈ ગયું. સંપૂર્ણ આપણે જો આનો ઇતિહાસ સાંભળવો હોય તો બીજા 9 દાડા જોઈએ. આ તો વૈષ્ણવાન સ્વામીને મોકલ્યા 5 પહેલા, 5 પહેલા મંદિર તૈયાર થઈ ગયું. હવે એ તો પછી એ રીતે ઉતાળમાં તો એવું જ તો. એટલે મહારાજ રાજી થયા. સંકલ્પ પ્રમાણે મંદિર થયું છે. મહારાજનો સંકલ્પ એ તો મહારાજ જાણે. આપણા સંકલ્પ એ પૂરા કરે છે, એટલે એના સંકલ્પમાં આપણે શું કરી શકીએ એની વાત જ જુદી છે. અહીં તો લાઈનો લાગશે, 3-3, 4-4 દાડે દર્શન થશે. હજુ તો સારું છે ધક્કા મુક્કીમ થઈ જાય છે, બાકી 4-4 ને 5-5 દાડા પડ્યું રહેવું પડશે દર્શનને માટે. એવો મોટો મહારાજનો સંકલ્પ છે. કરોડો જીવો ભગવાનના સ્વરૂપના દર્શનને માટે જેમ જેમ સમય જશે એમ એમ મહાત્મા ને પ્રતાપ બે વધશે. કારણ કે એક ઓર્ડિનરી માણસ સ્થાપિત સંસ્થા કે સંપ્રદાય ચાલે છે. આ તો પુરુષોત્તમ નારાયણે આના પાયા નાખ્યા. કેવો મોટો સંકલ્પ કર્યો છે ત્યારે. એટલા માટે મહારાજ મંદિર તૈયાર થયું એવા સમાચાર સાંભળ્યા એટલે ભક્તજનોને લઈને ગુજરાતમાં તો જેને કહો એ આવવા તૈયાર થઈ જાય. સારા એ
મોટા મોટા દરબારોથી આરંભીને રસ્તામાં આવતા ગામમાંથી કે મહારાજ કે ચાલો, એટલે કામ પડ્યું મૂકીને તરત ચાલવા જ મંડે મહારાજની સાથે. અહીં આવતા આવતા તો કઈ સમુદાય મહારાજની સાથે આવ્યો. આવ્યા પહેલા સમાચાર જ્યાં બીજે જ આગલે મુકામ હોય એટલે અહીંયા ત્રીજા દાડા પહેલા સમાચાર મળી જાય, મહારાજ આ ગામ છે આટલે ટાઈમે આવશે. એટલે અહીંયા વાજિત્ર છે, અહીંયા બધું સાફસૂફી છે, અહીંયા સારા સારા કપડાઓ છે, અનાજિકની વ્યવસ્થાઓ, ઉતારાની વ્યવસ્થાઓ, જે બધી વસ્તુઓ અગાઉથી તૈયાર થઈ જાય. સન્માન એ પરમાત્માનું સન્માન છે, અને એ સન્માનને વાસ્તે દેવતાઓ પણ પોતાનું કંઈક મહારાજ અંગીકાર કરે એના માટે રિદ્ધિ સિદ્ધિઓ આપતા હોય છે ભગતને ઘેર. ઘણી વખત આપણે કહે આપણે અમે મંદિર કર્યું ત્યારે એ વર્ષે તો બહુ પાક્યું સ્વામી, તે તમને અમે પૈસા સેવા લખી અને તો કંઈ ખબર ના પડે કેવી રીતે આવ્યા ને કેવી રીતે ગયા. નહીં, ઘણા બધા ગામડાઓમાં અમે સાંભળીએ છીએ વાતો. જ્યારે અમે લખ્યા અહીંયા જ આપણે કલોદરા મંદિર કર્યું તો ઓલા મફતના 51 લખ્યા, તે વખતે એવડો એમ ચેતું મૂંઝાયો પણ બોલી ના શક્યો. મેં 51,000 હાલ ને. હવે એને 51 ના આપ્યા ને 51,000 હું કહીને ઉઠું, છતાં એને હા પાડી દીધી. પણ પછી કે છે 51,000 જે મારા ફસાયેલા ગમે ત્યાં 5 ઠેકાણે હતા એ આવે એવા નતા, એ પૈસા આવવા માંડ્યા ઓટોમેટિક ને, એથી જ મારે તમારા પતી ગયા, મારે કાઢવો નહીં પડ્યો કે છે. લ્યો, એટલે ભગવાન છે એની વાત જ આખી જુદી છે. એટલે ભગવાન શ્રી વડતાલ પધાર્યા છે. વ્રતપુરી જેનો મહિમા આપણે પહેલા સાંભળી ગયા. 1881 કાર્તિક સુધી 12ને દિવસે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ પોતાનું સ્વરૂપ, રાધા કૃષ્ણ દેવ પૂર્વરૂપ, વાસુદેવ પોતાનું નિર્ગુણ સ્વરૂપ, ધર્મ ભક્તિ પોતાના માતા પિતા. મહાદેવજી ભગવાને કહ્યું એકાત્મ મે વિઘ્નેયમ નારાયણ મહેશ્યો શિક્ષાપત્રીમાં. એનું પ્રત્યક્ષ સ્વરૂપ સારાએ મહાદેવજીના પરિવાર સાથે ગણપતિજીની સ્થાપના અને હનુમાનજી દાદાની સ્થાપના. આ સારાએ દેવો મહારાજે પોતાના સ્વહસ્તે સ્થાપ્યા, અને એની અંદર જે દેવનો જેવો મહિમા છે, મૂર્તિમાન જ દેવ બધા. મહારાજ કે સારાએ ગુજરાત, સારાએ સત્સંગનું ધ્યાન રાખજો. બહુ મોટો સંકલ્પ મહારાજે અહીંયા સભામાં જાહેર કર્યો છે. આ પ્રમાણે ધામધૂમથી દેવ સ્થાપ્યા. દેશ દેશાંતરોમાંથી ભક્તજનોએ પૂજન કર્યું, સંતોએ પૂજન કર્યું, અને વડોદરાથી ભક્તજનોએ પ્રાર્થના કરી કે મહારાજ ત્યાં વાદી જે કંઈ, વડોદરા તો તે વખતે કાશી નગરી ગણાતી, કે બહુ પજવે છે વાદીઓ, પંડિતો, બ્રાહ્મણો, બીજું ગમે તેમ બોલે છે, રાજાને ગમે એવું ભરવે છે. માટે કોઈ કે સ્વામી આ કળિયુગમાં ભગવાનનો અવતાર નથી ને તમે કઈથી કાઢ્યો, એટલે કોઈ સંતને મોકલો, મોટા સંતને. મહારાજે મુક્તાન સ્વામી સામે દ્રષ્ટિ કરી. મુક્તાન સ્વામી કે મારા હું તો ભણેલો નથી, તમે ગોપાળાન સ્વામી, નિત્યાન સ્વામી એ બધા કોઈને કઈ નિર્ણય લ્યો તો સારું. મહારાજ કે જીભ ઉપર બેસીને બોલનારો કોણ છે? કે મહારાજ આપ. તારે મહારાજ કે તમે જ જાઓ. મુક્તાન સ્વામી મહારાજને સંભાળીને વડોદરા પધાર્યા છે, અને વડોદરાની અંદર વિરાટ સભા થઈ છે. વાદીઓ ધોળી પાઘડીને, કોઈ લીલી પાઘડીને, કોઈ લાલ પાઘડીને, કોઈ લટકતી પાઘડીને, ખેસ અને સોનેરી ખેસ ને મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણો, કાશીના ચારે બાજુના બધા પંડિતો. કારણ કે સરકાર સયાજીરાવ બીજા એને સંસ્કૃત ઉપર અતિ હેત હતું, એટલે સંસ્કૃતને માટે એટલું છૂટ પૈસાની મૂકેલી. કોઈ બહારનો વિદ્વાન આવ્યો હોય તો એને કે શું જોઈએ છે, 2,000, 2,000, 5,000 શાસ્ત્રાર્થ કરાવીને પંડિતોનું સન્માન કરે, એને એની દરિદ્રતાનો નાશ કરે. એટલે પંડિતોનું થાણું વડોદરામાં જબરજસ્ત. એ વિરાટ સભાની અંદર મુક્તાન સ્વામી, હરિભક્તો, સરકાર, મોટા મોટા વિદ્વાનો, એ બધાની વિરાટ સભા થઈ છે. તે વખતે મુક્તાન સ્વામીને એમ થયું કે આ તો ખરું થયું. તે વખતે મુક્તાન સ્વામી મનમાં છે સંકોચપણાને પામ્યા છે, અને મહારાજની મૂર્તિને સંભાળીને વાલા રમજમ કરતા કાન મારે ઘેર આવો રે એ કીર્તન બોલ્યા છે.
મહારાજે દર્શન આપ્યા મુક્તાન સ્વામી, કઈ વાંધો નહીં, અમે મોકલ્યા છે, આબરૂની અમારે ચિંતા છે. ત્યાં મતવાદીઓએ પૂછેલા પ્રશ્નોનો મુક્તાન સ્વામીએ ઉત્તર આપ્યા છે. ત્રિયુગી ભગવાન સતયુગ ત્રેતા અને દ્વાપારમાં જ જન્મે છે, કળયુગમાં ભગવાનનું અસ્તિત્વ નથી, તો બુદ્ધ અવતાર ક્યારે થયો? શ્રી કૃષ્ણ ભગવાનનો ક્યારે અવતાર થયો? કળિયુગ ને દ્વાપારના સંધિમાં, દ્વાપારનું ઉતરવું, કળીનું બેસવું. કલ્કી અવતાર ક્યારે થશે? એટલે પરમાત્મા ઉપર એવો અંકુશ નથી 24 અવતાર લીધા પછી સીલ મારી દીધા, એવું નથી. એ તો ગમે ત્યારે અવતાર ધારણ કરી શકે છે. દ્રૌપદીજીના ચીર પુરાયા ત્યારે ચીર જે ભગવાને આકાશ માર્ગેથી પુરાય અવતાર હતો. વસ્ત્ર પૂરા કર્યા ભગવાને, ત્યાં અવતાર થયો આકાશ માર્ગે. અવતાર એટલે ભક્તોના કાર્યને માટે ભગવાન પધાર્યા, એ ભગવાનનો અવતાર. એવા અસંખ્ય અવતારો ભગવાનના પૃથ્વી ઉપર થતા હોય છે. ગીતાજી બોલે છે, યુગે યુગે અવતાર લો છું, ગીતાજી બોલે છે. ત્રિયુગ શબ્દ ભગવાનને અર્થે વપરાયો હોય કોઈ સંજોગોમાં એ વાત જુદી છે. ભગવાનના શાસ્ત્રમાં લક્ષણ લખ્યા છે, એ લક્ષણ જેને વિશે હોય એને ભગવાન જાણવા શાસ્ત્રનો મત છે. અને એ પ્રમાણે સ્વામિનારાયણને જુઓ, સ્વામિનારાયણને જુઓ, તમે પરીક્ષા લો. અમે એમનામ નથી વળગ્યા અને બધા શાસ્ત્રના પુરાવા આપ્યા છે. બહુ બુદ્ધિશાળી રાજા હતા. ઘણા વિદ્વાનો ઉચ્ચ કોટીના હતા. મુક્તાન સ્વામીના શાસ્ત્રના રીત પ્રમાણેના પ્રશ્નોના ઉત્તરો સાંભળીને ભગવાનના બતાવેલા લક્ષણોનું નિરૂપણ કરીને, સ્વામિનારાયણે કરેલા પરચાઓ, ચલાવેલી સમાધિઓ, આપેલા અનેક રૂપે દર્શન, એનું નિરૂપણ સાંભળીને ઘણા બધાના મનમાં એમ થયું કે મુક્તાન સ્વામી કે છે એમ લાગે છે, જેના આવા સંત હોય, આવા સંત જેની પાસે 3-3 હજાર હોય, મરેલાને જીવતા કરે એવા સંતો, યોગમાં નિષ્ણાત, સંગીતમાં નિષ્ણાત, જ્ઞાનમાં નિષ્ણાત, ધર્મમાં નિષ્ણાત, વૈરાગ્યમાં નિષ્ણાત, કઈ સંતોની પંક્તિઓ જેની પાસે હોય, એ શક્ય છે એવો ગુણ આવ્યો. રાજાને ગુણ આવ્યો કે આમાં કંઈક છે. એટલે મુક્તાન સ્વામીને કહ્યું કે અમારી પ્રાર્થના છે સ્વામિનારાયણ ગઢપુર અહીં વડોદરા પધારે અને એમને યોગ્ય અમે સન્માન, અમને દર્શનનો અમારા જીવનનું કૃત્ય થાય, અમે દર્શનની ઈચ્છા રાખીએ છીએ. મુક્તાન સ્વામી કે મહારાજને અમે પ્રાર્થના કરી જોઈશું તમારા વતીથી. સુરત મુનિ કહે છે, હે રાજન, મુક્તાન સ્વામી વડોદરા પધાર્યા છે, મહારાજ ગઢપુર પધાર્યા છે, અને ધર્મકુળની સાથે સચ્ચિદાનંદ સ્વામી દ્વારકા ગયા, દ્વારકાનું વર્ણન કર્યું છે. દ્વારકાની તે વખતની સ્થિતિ કેવી હતી એનું વર્ણન કર્યું છે. દ્વારકા ધર્મકુળ તો કારણ કે પહેલા તો ગોમતીમાં નાવા ના દે પૈસા વગર, એટલે આ લોકો પાસે તો પૈસા બધા નાયા, ધોયા, દર્શન કર્યા, તપ્ત મુદ્રાઓ લીધી. પણ સચ્ચિદાનંદ સ્વામી પાસે કઈ નહીં, એટલે જ્યાં હોય ત્યાંથી પાછા કાઢે. દ્વારકાધીશના આગલા ઓટલા ઉપર સમાધિ લગાવીને પછી અન્ન જળનો ત્યાગ કરીને સચ્ચિદાનંદ સ્વામી બેઠા ને દ્વારકાધીશે પછી દર્શન આપ્યા છે કે ભાઈ અહીંયા તો મારું ચાલે એવું નથી, અહીં નહીં બને દર્શનનું. સચ્ચિદાનંદ સ્વામી ભગવાનના દર્શન કર્યા, પ્રાર્થના કરી. ભગવાન બહુ દયા કરી, દર્શન આપ્યા, વર આપ્યો, બહુ આનંદિત થઈ ગયા. હવે ધર્મકુળ પાછા એકાબીજા છૂટા પડી ગયેલા ભેગા થયા, કારણ કે આ તો સમાધિ લગાવીને બેસી ગયા, ઓલા દર્શન કરીને પૈસા આપી આપીને જે તીર્થોમાં ફરવાનું હતું ત્યાં ફર્યા. હવે સચ્ચિદાનંદ સ્વામીને શોધવા ગયા, એ પાછા બધે શોધતા શોધતા સચ્ચિદાનંદ સ્વામી મળ્યા. આ બાજુ સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું
કે હું તમારી સાથે આવું છું, તમે સાથે આવો એનો વાંધો નથી, પણ ગઢપુરવાસી બધાને તમે દર્શન આપજો તો સાચું માનશે, નહીં તો પણ સાચું નહીં માને કોઈ. દ્વારકાધીશે બધાને દર્શન આપ્યા છે કે હું સત્યજાન સ્વામી સાથે પરિવાર સાથે ગઢપુર આવ્યો. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યેકે ભગવાન રણછોડજીની સ્થાપનાને માટે વડતાલ પધાર્યા છે. મુક્તાન સ્વામીએ સારી ચર્ચાઓ કરીને દિગ્વિજય કર્યો વડોદરાની અંદર. મહારાજ ગઢપુર પધાર્યા. જુનાગઢના ભક્તજનોની પ્રાર્થનાથી બ્રહ્માન સ્વામીને મહારાજે જુનાગઢ મોકલ્યા છે. અને ધોળેરામાં અદ્ભુતાન સ્વામીને, કારણ કે ધોળેરાના ભક્ત એટલા બધા પ્રેમી હતા, એટલે મહારાજે ધોળેરામાં સુંદર મંદિરનો સંકલ્પ કરેલો. જુનાગઢના ભક્તજનોને જીણાભાઈ આદિકને કહેલું કે અહીં અમે ધામ કરીશું. વારે વારે પ્રાર્થના, વારે વારે પ્રાર્થના. એ પ્રાર્થનાને લઈને મહારાજ કે બહુ સારું, કારણ કે 3 સંકલ્પ જે છે એને બહુ હવે ઝડપથી પૂરા કરવાના છે. 4થું પ્રકરણ ચાલે છે અને 80 ઉપર, એટલે ભગવાન શ્રી સારી એ લીલા વિસ્તારતા 86ના સમય પહેલા 3 સંકલ્પોને પૂરા કરવાના છે. એટલા વાસ્તે મહારાજે જ્યાં જ્યાં સંકલ્પ કર્યા હતા તે સ્થાનોની અંદર સંતોને મોકલીને ભક્તજનોની સહાયતાથી મહારાજે મંદિર નિર્માણ કાર્ય, એક બાજુ સંતોને આજ્ઞા કરી શાસ્ત્ર નિર્માણ કાર્ય, ગદ્ય પદ્યની અંદર હજારો મહારાજ કે અમારા લીલા ચરિત્રો જેણે જેણે જોયા, જેવા પ્રકારના જોયા, જે રીતે નિશ્ચય થયો એનું વર્ણન ગદ્ય રૂપે પદ્ય રૂપે ભાવિ પેઢીને માટે સતત ચાલુ રાખવાનું. મુક્તાન સ્વામીના હાથ ધ્રુજતા છેલ્લી અવસ્થા હતી, છતાં મુક્તાન સ્વામી મહારાજના લીલા ચરિત્રો લખતા. ગોપાળાન સ્વામીએ કહ્યું, સ્વામી હવે હાથ ધ્રુજે છે કે મહારાજની આજ્ઞા છે, છેલ્લા શ્વાસ સુધી અમારા ગુણગાન ગાવાના. કેટલો બધો અનુસંધાન છે. ગુર્જર ભૂમિને પવિત્ર કરવાને માટે, મોક્ષ ઉપયોગી બનાવવાને માટે હજારો જન્મથી વારે વારે દેહને ધારણ કરતા મુમુક્ષ આત્મા અને ધામને પહોંચાડવાને વાસ્તે શ્રીજી મહારાજ મોટો સંકલ્પ કરીને નંદ પંક્તિ મુક્તાત્માઓને નીચે ઉતારીને આ પૃથ્વી ઉપર ઘેરે ઘેર, ગામો ગામ, ખેતરે ખેતરે મહારાજે મોકલ્યા છે. બહુધા વાડીમાં રહેતા હોય ત્યાં નાવાના મીસથી જાય ને સત્સંગ કરે. આ રીતે સારાએ દેશની અંદર ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને લોકો જાણતા થયા, ઉપાસના કરતા થયા અને પોતાના ઈચ્છિક સુખને પામતા થયા. સત્સંગી જીવન ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ, બોલતું સ્વરૂપ છે. આ પૃથ્વી રહેશે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ જ્યારે તમે સત્સંગી જીવન શાસ્ત્ર અને ખોલશો ત્યારે બોલશે. એના અદ્ભુત લીલા ચરિત્રો બોલશે. શ્રીજી મહારાજે એકેશ્વરવાદ પૃથ્વી ઉપર આવીને સ્થાપન કર્યો. નહીં તો સંપ્રદાયો વચ્ચેના ઝઘડાઓ એટલી હદ સુધી ચાલતા કે માણસ માણસની નિંદા કરે એમ નહીં, દેવની નિંદા કરવા સુધીના પ્રયાસ કરતા. દેવની નિંદા સુધીના પ્રયાસ મોઢેથી નહીં, શાસ્ત્રની રચના સુધી એવા શાસ્ત્રની રચનાઓ કરતા.
એટલે જીવાત્માનો મોક્ષનો માર્ગ તો એક બાજુ રહ્યો, પણ નિંદાથી એક મોટું દુઃખ ઉત્પન્ન થાય. એટલા માટે ભગવાન શ્રી હરિએ પહેલા જ સારા એ સ્વરૂપો પૂર્વ અવતારો પોતામાંથી ભક્તજનોને, તમામ સંપ્રદાયના અનુયાયીઓને બતાવ્યા અને પોતામાં લીન કર્યા છે. યોગ કળા દ્વારા હજારોને સમાધિઓ કરાવીને, તત્ત ધામના દર્શન કરાવીને એકેશ્વરવાદ ભગવાન સ્વામિનારાયણે સિદ્ધ કર્યો. આજે તત્વ પ્રકરણના 40 અધ્યાય સુધી અમદાવાદ, ભુજ મંદિરોના નિર્માણ થઈ ચૂક્યા. જુનાગઢ, વડતાલ મંદિરોની મહારાજે આજ્ઞાઓ કરી મંદિરોના નિર્માણ ચાલે છે. વડતાલ મંદિર નિર્માણ થયું. મુક્તાન સ્વામી વડોદરા દિગ્વિજય કરવાને માટે ગયા છે. સારા એ ટૂંકમાં આપણે ભગવાનના લીલા ચરિત્રો સાંભળ્યા. 3 સંકલ્પ સિદ્ધ કરવાને માટે અમદાવાદ મંદિર કર્યું, ભુજ મંદિર કર્યું, વ્રતપુરીની અંદર ધામ બાંધ્યું. મહારાજે ઈચ્છિત સ્વરૂપો પધરાવ્યા અને જ્યાં જ્યાં પ્રતિષ્ઠાઓ થઈ ત્યાં ત્યાં મહારાજે કહ્યું, અમે જે દેવ પધરાયા નરનારાયણ, લક્ષ્મીનારાયણ વગેરે, એની સેવા, પરિચર્યા, ભાવ અમારે વિશે જે તમે રાખો છો, જે રીતે સેવા કરો છો, આજ્ઞાનું પાલન કરો છો, એ રીતે એમાં રાખવાની ભગવાન કે મારી આજ્ઞા છે. એમાં રહીને તમારા ધર્મ, અર્થ, કામ ને મોક્ષ 4 પ્રકારની પુરુષાર્થની સિદ્ધિ હું કરીશ. એ પ્રમાણે મહારાજે વારે વારે તે સ્થાનોમાં સભાઓ ભરીને વાત કરી છે. ઉત્સવ સમયોમાં વાત કરી છે. દેશ દેશાંતરોમાં વિચરણ કરતા નાના નાના ગામડાઓમાં પણ મહારાજે આ વાત ઉપર બહુ જોક આપ્યો છે. નામ જુદા છે, સ્વરૂપ જુદું નથી, એનો ખ્યાલ રાખવાનો છે. નામ જુદા હોય એ ભગવાનની લીલા પરત્વે, કાર્ય પરત્વે, અસ્થિષ્ટ રૂપ પરત્વે નામ પડતા હોય છે. કાળ યવનની આગળ ભગવાન રણસંગ્રામમાંથી ભાગ્યા એટલે રણછોડ નામ પડ્યું. રણ છોડીને ભાગ્યા. એવી રીતે અનેક નામો ભગવાનના નાની મોટી લીલાઓ કરી હોય એ રીતે પડ્યા હોય. રણછોડ જુદા છે, દ્વારકાજી જુદા, લક્ષ્મીનારાયણ જુદા, નરનારાયણ જુદા, એવી રીતે ન મનાય તો એ ભક્ત ન કહેવાય ને ભક્તની ઉપાસના ન કહેવાય. એક ફોટાને પૂજે ને એક ફોટાની નિંદા કરે. એટલે પૂજન કરેલું પુણ્ય નિંદામાં જતું રહે. એટલે એવડો ખાલી ને ખાલી. મહારાજે એના પર બહુ જોક આપ્યો છે. પરમાત્માના સ્વરૂપને આપણી શક્તિની બહાર હોવાથી એને ત્રાજવે તોડવા ન બેસો. જાડા ભારે, હલકા ભારે, એ આપણી સ્થિતિની બહાર છે. એ વાત આપણને તો સ્વામિનારાયણ પરમાત્મા અને નંદ સંતોએ જે વાત કરી એના ઉપર જોક વધારે આપવાનો. શ્રીજી મહારાજ આપણા 2, 4, 5 પછી 50ના કલ્યાણને માટે નતા પધાર્યા. બીજું, એ અવિચ્છિન્ન માર્ગ ઉભો રહે એટલે બહુ મોટો વિચાર કરીને કાર્ય કર્યું છે.
બહુ મોટો સ્ટોર કોઈ માણસ નાખે, સંસાર વસ્તુ ભંડાર, ટાંકણીથી આરંભીને સારી એ ચીજો અમારે ત્યાં મળશે. એટલે એ સ્ટોરમાં માણસ પે એને બીજે કંઈ જવું જ ના પડે ને લઈને જ જાય. ઓલાનો વકરો થાય, ઓલાનું કામ થાય, ક્યાંય ન જવું પડે. હનુમાનજી, ગણપતિ, પાર્વતી, મહાદેવ, દશા અવતાર, સારા એ સ્વરૂપો શ્રીજી મહારાજે સ્થાપન કર્યા. ભગવાનના ભક્તને એટલે કોઈ બી ઈચ્છુક માણસ, હવે કોઈ પદાર્થની ઈચ્છાવાળો સ્વામિનારાયણને ના માનતો હોય ને કોઈ નિયમ આપ્યો દર્શન કરવા આવ્યો, તો લક્ષ્મીનારાયણ દર્શન કરીને પાછો જતો રહેવાનું છે, સ્વામિનારાયણના દર્શન નહીં કરવાનો, તો સ્વામિનારાયણના દર્શન કરે એટલે બીજ બળ બંધાયો. જુઓ, આપણે સત્સંગ કરવા ન જવું પડ્યું, એને રુચિ ઉત્પન્ન થઈ. પછી એમ કે હું તો વડતાલ આવું જ છું દર પૂનમ, કોક વખત ભટકાય તારે એમ કે હું તો ઘણા વર્ષથી વડતાલ આવું છું. બીજબળ બંધાય. એ આ પરંપરા મોક્ષ માર્ગ ચાલુ રાખવાનો છે. મહારાજે બહુ સુંદર વિચાર કરીને દેવ સ્થાપન કર્યા છે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, રાજન, શ્રીજી મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજ ને રઘુવીરજી મહારાજને આચાર્ય પદે સ્થાપન કર્યા, દેશ વિભાગ ના લેખ કર્યા. મોટા મોટા સંતોના હરિભક્તોની સાથે વાત વિચારણા કરીને કલકત્તાથી દ્વારકા સુધીની લાઈન દોરી નાખી. ઉત્તર વિભાગ અમદાવાદને તાબે, દક્ષિણ વિભાગ વડતાલને તાબે. એની અંદર સરહદમાં આવતા ગામોનો ઉલ્લેખ બી લખ્યો છે. દક્ષિણ વિભાગની અંદર હરિભક્તો રહ્યા હોય, મંદિરો હોય, એ બધું સંચાલન દક્ષિણ વિભાગથી થાય, એટલે વડતાલથી થાય, વડતાલ મેન ગાદી. અને ઉત્તર વિભાગમાં અમદાવાદથી થાય, એ મેન ગાદી. બે ઠેકાણે ભગવાન સ્વામિનારાયણ એક ને બે ઠેકાણે સ્વામિનારાયણની આજ્ઞાથી આજ્ઞા ઉપાસના બધું પ્રવર્તે, દીક્ષા વિધિ બધું જ એક. વ્યવહારે કરીને બે ગાદી, ફક્ત વ્યવહાર. બે ભાઈના એક એક પુત્રને મહારાજે લીધા અને આચાર્ય પદ ઉપર સ્થાપન કર્યા. ભગવાને બધા દેશ દેશાંતરોમાંથી બોલાવેલા હરિભક્તોને, સંતોને સભામાં જાહેર કર્યું કે તમારે હવે પછીથી અમે આચાર્ય પદ ઉપર ગાદી સ્થાને નિયુક્ત કરીએ છીએ, એટલે સારો એ વ્યવહાર મોટા મોટા સંતો, આચાર્ય મહારાજ, મોટા હરિભક્તો એમણે મળીને ચલાવો. અને મહારાજ કે છે અમારા આદેશનું અનુસંધાન રાખવું. સારા એ સંપ્રદાયના હરિભક્તો એના ધર્મનું ધ્યાન રાખવું. કારણ કે આચાર્ય પદ ધર્મ રક્ષણ હેતુએ, ધર્મના રક્ષણને માટે મૂક્યા. ખ્યાલ રાખે, ટોકે, કે ફરે, ઉપદેશ આપે. સંતોની સાથે પહેલા 4-4 મહિના સુધી ફરવા નીકળતા. અહીંથી બધા નીકળે, બધે જ સમાચારો આપી દીધા. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, હારે હાથી બધા રસાલા હોય, બહુ મોટો રસાલો હોય, 12 તંબુ નાખીને પડાવ નાખે. કથા વાર્તા ભજન ઉપદેશ સમય હરિભક્તોને સુખ આપે, રસોઈઓ ચાલે, ગામની સ્થિતિ પ્રમાણે મુકામ કરે. એ રીતે 4-4 મહિના ગુજરાતમાં ફરે, 1-2 મહિના સૌરાષ્ટ્રમાં ફરે, 1-2 મહિના જુનાગઢમાં ફરે. 10 મહિના તો ફર્યા જ કરવાનું. ત્રુટક વર્ષમાંથી 2 જ મહિના એ રહેવાનું થાય. થોડોક ઉનાળામાં કેરીઓ બેરીઓ પાકે તારે ઓળી મેં આવ્યા ગયા, પૂનમ ઉત્સવ સમય, બસ આટલું જ. બાકી ફરવાનું સતત. આ પ્રમાણે મહારાજ
આચાર્ય પદ સ્થાપન કરીને દેશ વિભાગ કરીને એનો લોકને સમજ આપી. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, એ રાજન, મહારાજ વ્રતપુરીની અંદર આચાર્ય સ્થાપન કરવા નિમિત્તેનો જે અહીંયા ઉત્સવ કર્યો છે, ત્યાં વડોદરાથી સમાચાર આવ્યા કે રાજા આપના દર્શનની ઈચ્છા રાખે છે. મુક્તાન સ્વામી જે દિગ્વિજય કર્યો અને ગુણ આવ્યો, મુક્તાન સ્વામીએ કોલ આપ્યો મહારાજને. મુક્તાન સ્વામી કહેવા, મહારાજ હું કોલ આપીને આવ્યો છું કે ભગવાનને લાવીશ. મહારાજ કે રાજા બહુ દૈવી હોય તો પછી આપણે દર્શન આપવા જવું પડે. થોડા સંત, થોડા હરિભક્તોની સાથે મહારાજ વડોદરા પધારે છે. રાજા ચતુરંગી સેના લઈને છાણી સુધી સામા આવે છે લેવાને માટે. 3 દિવસ મહારાજ વડોદરામાં રોકાયા છે. માંડવી પાસે નજરબાગ છે, એમાં મહારાજનો ઉતારો હતો. અને બીજે દિવસે રાજમહેલમાં રાજાએ પધરામણી કરી છે. 16 ઉપચારથી પૂજન કર્યું છે, ભગવાનની સ્તુતિ કરી છે, મહારાજને અમૂલ્ય દાગીનાઓ ભેટ આપ્યા છે. એમાં મણિયોનો ગંઠો એક હતો, એ અહીંયા નીચેના ઘનશ્યામ મહારાજના સિંહાસન ઉપર કાચનું આમ ઓલું ગોળ ગોળ છે એની અંદર એ રહેતો. ગાયકવાડ સરકારે આપેલો સાચા મણિયોનો ગંઠો, એવું 4 જ પત્રકમાં લખ્યું છે. એટલે અમૂલ્ય દાગીનાનો એક નાનો પટારો મહારાજને ભરીને ભેટ આપ્યો છે. મહારાજની પ્રાર્થના કરી છે, મહારાજે આશીર્વાદ આપ્યા. કારણ કે ગાયકવાડનું રાજ્ય બહુ ઉત્તમ ગણાતું, કેળવણી પ્રધાન ગણાતું. રાજા ગુપ્ત વિશે ફરતા, ધ્યાન રાખતા, પ્રજાને કોઈ દુઃખ છે, મુશ્કેલી છે, કોઈ ભજવે છે, ચોર ચાકુ લૂંટારાઓ હેરાન કરે છે, બહુ ધ્યાન રાખતા, સજાગ. અને સંસ્કૃતની અંદર, શાસ્ત્રોની અંદર, બ્રાહ્મણો સંતોમાં બહુ રુચિ. અને જે સંપ્રદાયના જે કંઈ હોય તો તેને તે મંદિરો બાંધી આપવામાં, રાજ્ય તરફથી પાછું સદાવ્રત બાંધી આપવામાં. અને ગણપતિજી આદિકના મંદિરોને તો રાજા માનતા સ્વયં મહારાષ્ટ્રીને, એટલે મંદિરો ગણપતિના સુંદર બનાવ્યા છે. જેના જે થાય, બહુ ઉત્તમ રાજા. મહારાજ બહુ રાજી થયા. વડોદરાની અંદર મહારાજની જે નીકળેલી સવારીનું સુંદર વર્ણન કર્યું છે. મહારાજના દર્શનને માટે હજારો નરનારીઓ, કારણ કે સ્વામિનારાયણની વાત સાંભળી હોય કે ભાઈ ગુજરાતની અંદર, કાઠિયાવાડની અંદર આવી રીતે પહેલા મહારાજને જીવન મુક્તા કહેતા, પછી સ્વામિનારાયણથી ઓળખવા માંડ્યા ધીમે ધીમે. એટલે હજારો જીવો ભગવાનના દર્શનને માટે રસ્તાઓમાં લાઈનો લાગી. મહારાજે બધાને દર્શન આપ્યા છે, મુમુક્ત જીવોને ખેંચ્યા છે. વિરાટ સભાની અંદર ધર્મોપદેશ કરીને રાજાએ પ્રજાનું કેવી રીતે પાલન કરવું એનું વર્ણન કર્યું છે. રાજાને શીખ આપી છે, પ્રજા છે એ તમારા પુત્ર કહેવાય, પુત્રવત પાલ્યા. શિક્ષાપત્રીમાં કલમ મૂકી. જેમ તેમ નહીં, પ્રજા કોક છે ને રાજા કોક છે ને એવું એ રાજ્ય ન ચાલે. જેમ છોકરાનું ધ્યાન રાખો એમ પ્રજાનું ધ્યાન રાખો. અને છઠ્ઠો કર જે શાસ્ત્રની રીતે પ્રજા પાસેથી લેવામાં આવે, છઠ્ઠો કર, એ એટલા માટે કે રાજ્યના નિર્વાહને માટે. અને જ્યારે દુકાળ પડે, આપતકાળ પડે, એટલે એમાંથી જ પાછી સરકાર પૂરું કરે પ્રજાનું. એવા નિયમો હતા પહેલા. એટલા માટે છઠ્ઠો કર, છઠ્ઠો ભાગ લેવામાં આવતો. શ્રીજી મહારાજે શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણના સાર રૂપે સારું એ ત્યાં વર્ણન કરીને રાજાને ધર્મની સ્થિતિમાં
મહારાજ કે જ્યાં સુધી તમે બધા ધર્મમાં હશો ને ત્યાં સુધી તમારા રાજ્યો ચાલશે, કોઈ વાંધો નહીં આવે. ધર્મ ભ્રષ્ટ જે દિવસે થયા તે દિવસે રાજ્યો ગયા. ધર્મની સ્થિતિને બરાબર જાળવવાની. રજવાડાઓ ગયા એનું કારણ છે કે બહુધા રાજાઓ દારૂ માંસ ને બીજા એવા કામમાં રચ્યા પચ્યા રહ્યા, અને દિવસ ઉગ્યો કે દિવસ આથમો એ ખબર નહીં, કેવડું અમારું રાજ છે એ ખબર નહીં, અંતઃપુરમાં કેટલી રાણીઓ છે એ ખબર નહીં, કાંઈ નહીં. એવા કઈ હતા રજવાડાઓ. બિચારે પ્રજા દુઃખી દુઃખી દુઃખી. અમુક ગણતરીના આંગળીને વેઢે ગણા એટલા રાજાઓનું કંઈક ઠીક હતું. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે ધર્મમાં રહેશો ત્યાં સુધી રાજ્યને કોઈ વાંધો નહીં આવે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, એ રાજન, ભગવાન જે મતવાદીઓ હતા, જે ભગવાનના દ્વેષી હતા, એ ભગવાનને આશરે આવ્યા છે. વડોદરાની અંદર ગોપાળાન સ્વામી પણ 6 મહિના રહેતા, કારણ કે વડોદરા એક વિદ્વાનોનું બહુ મોટું મથક, અને સ્વામીના પ્રભાવે કરીને પછી સત્સંગનું બહુ મોટું મથક થયું. અને વડોદરાનું મંદિર એ સારું એ રાજાના પૂર્ણ સહકારથી, રાજ્ય તરફથી જેમ બાંધવામાં આવ્યું હોય એમ. કારણ કે સારા મંત્રી વર્ગ, અધિકારી વર્ગ ધીમે ધીમે ભગવદ આશ્રયમાં આવી ગયા. ગોપાળાન સ્વામીએ બહુ પરચા વડોદરામાં આપ્યા છે, પુષ્કળ પરચાઓ આપ્યા છે. એટલે શ્રીજી મહારાજ રાજાની પ્રશંસા કરી છે કે રાજા બહુ દૈવીશ મુમુક્ષ છે. પોતાના સારાએ પરિવાર સાથે ભગવાનની આરાધના કરી. ભગવાને અભય વચન આપ્યું. આ સ્વરૂપને યાદ રાખજો, અંતકાળે હું તેડવા આવીશ. એ પ્રમાણે ભગવાન સદુપદેશ આપીને મહારાજ કે અમારે સેજ ઉતાવળ છે જવાની, નહીં તો રહેત. રાજા વહેલા જાગીને સારાએ પરિવાર, અમાત્ય વર્ગ સહિત, સેના સહિત મહારાજને વડોદરામાંથી વિદાય આપે છે. રાજા બહુ આનંદિત થયા. મુક્તાન સ્વામીએ જે શાસ્ત્રાર્થની અંદર વાત કરી એ ભગવાન સ્વામિનારાયણ છે, એમાં બે મત નથી. એવો રાજાને દર્શન કરીને પાકો નિશ્ચય થયો. ત્યાર પછી મહારાજ દેશ દેશાંતરોમાંથી જે પોતાની સાથે ભક્તજનો વડોદરા આવ્યા હતા ને એ પાછા બધા વડતાલ આવ્યા, એને મહારાજે પાછા પોતપોતાના દેશમાં જવાની આજ્ઞા કરી. સંતોને પણ દેશ દેશાંતરોમાં જવાની મહારાજે આજ્ઞા કરી. મહારાજ વ્રતપુરીની અંદર રહે છે. પંચમ સ્કંધનું શ્રવણ કર્યું છે. અહીંયા બધાને રવાના કર્યા. વ્રતપુરીની અંદર મહારાજે બહુ ઊંડો વિચાર કર્યો. હરિમંડપની અંદર મહારાજનું નિવાસ સ્થાન, કારણ કે 82ની સાલ તો ચાલે છે. ત્રણ મંદિરો તૈયાર થઈ ગયા, 2 મંદિરોની આજ્ઞાઓ આપી છે. બહુ વિચાર કરીને દેશ દેશાંતરોના પ્રત્યે શિક્ષાત્મક અભિગમની સાથે શિક્ષાપત્રીનો આવિર્ભાવ કરવાનો એક ઊંડો વિચાર કર્યો.
શિક્ષાયા પત્રી, શિક્ષાપત્રી, શિક્ષાનો એ કાગળ, મોટો કાગળ, ઉપદેશ. કેટલાના કાગળો આવે તો બધા 15 પાના હોય અને ધાર સુધી લખી નાખે, આડું લખે, આમ લખે. એ કાગળમાં સહેજે જગ્યા ના રહેવા દે. ઘણાના એવા કાગળ હોય. કેટલાક વળે બહુ ટૂંકમાં લખે, 3 લીટીમાં, 4, 5માં લીટીમાં પતાવી દે. મહારાજે પુષ્કળ આદેશો રૂપે કાગળો લખ્યા છે, પણ આ હવે છેલ્લું. જે પહેલાનો જે બધા આદેશો લખાણો એ બધા રદ, કારણ કે સમય પૂરતા હતા. કેટલાય કાઢી કાઢીને લબડાવે છે, છાપે છે કે મહારાજનો આ આદેશ છે. મહારાજનો આદેશ એ હતો ખરો, પછી એ બધા રદ થઈ ગયા. કાયમ એક વસ્તુ નહીં રહેતી. પછી મહારાજે છેલ્લી જે વાત કરી એ જ માન્ય ગણાય. એટલે નિષ્કુળાન સ્વામી લખ્યું, શિક્ષાપત્રી સુંદર હતી, તમે સાંભળજો મુજ જાન, લખો વસી વરતાલમાં, આ છે છેલ્લા વચન. એવું લખ્યું છે, છેલ્લા વચન. હવે જે કંઈ પૂછવાનું છે, જે કંઈ જાણવાનું છે, જે કંઈ પાળવાનું છે, જે કંઈ પામવાનું છે, શિક્ષા. એટલે સારા એ શાસ્ત્રનો સાર. અને એમાંય લોકભોગ્ય ભાષામાં 4 ચોપડી ભણેલો માણસ સમજી શકે એવી રીતે સુગમ, નાનામાં નાનું 1 ઇંચનું શાસ્ત્ર મહારાજે બનાવ્યું. 1 ઇંચની શિક્ષાપત્રી મારી પાસે, 1 ઇંચની શિક્ષાપત્રી. નંદ સંતોએ કેટલા ઝીણા અક્ષરથી લખી છે. મેં કીધું આને એવું સરસ પૂઠું બનાવ્યું છે, મેં કીધું કહેવું પડે. 1 ઇંચનું શાસ્ત્ર. અને મોક્ષ આપે. કહો કેવું ચમત્કારી. એનું પૂજન કરો, 2 ચોખાના દાણા, 2 તગડીને ફૂલ, ચંદન મળ્યો તો ચંદન છાંટો, પૂજન કરો એટલે તમને કલ્યાણ આપે. વક્ર ભાવે તું પૂજે, એમાં લખ્યું છે. તમને કોઈ શિક્ષાપત્રી સંભળાવે એવો ન હોય તો તમે એનું પૂજન કરજો. તમને વાંચતા આવડતું ને કોઈ સંભળાવે એવો ન હોય તો કે એનું પૂજન કરજો. પૂજન કરવામાં એટલું બધું પુણ્ય કે હા, કેમ? મદરૂપ અમેથી મદવાણી, મારી વાણી છે, મારું સ્વરૂપ છે. માટે હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરો અને શિક્ષાપત્રીનું પૂજન કરો, એમાં કોઈ ફેર નહીં. મહારાજની વાણી શિક્ષાપત્રીમાં છેલ્લી બોલે છે. એ શિક્ષાપત્રીનો મહારાજે વરતાલની અંદર લઈને આવિર્ભાવ કરવાને માટેનો આરંભ. મહારાજ થોડો સમય રોકાયા છે, કારણ કે શિક્ષાપત્રી વસંત પંચમીને દિવસ મહારાજ પૂરી કરી છે. વિચાર કરીને ક્યાંક ચેકવું બી પડે, પાછું વળી કંઈક એવું સુગમ સાંભળી આવે વ્યવસ્થિત, પાછું એ લખે. આપણે છે કોઈ બી કાગળ લખીએ અને પાછું 2-4 વખત પાછું એને આપણે જોવું પડે. બહુ અગત્યનું હોય એટલે, કારણ કે એમાં પછીથી જાહેરાત પછી કોઈ ફેરફારના અવકાશ નથી. માટે એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીનો આવિર્ભાવ કર્યો. શિક્ષાપત્રી ને સત્સંગી જીવનમાં સમાવાને માટે પછી મહારાજે આજ્ઞા કરી છે. સતાંશ શિક્ષાપત્રી અતિ પ્રમાણિત ગ્રંથ. એટલો બધો નિચોડ એમાં લીધો છે કે શિક્ષાપત્રીની અંદર 350 શાસ્ત્રોના પ્રમાણો રહ્યા છે. 1, 2, 3, 4 નહીં, 350 શાસ્ત્ર એમાં સમાયેલા છે. એ એવડા નાનકડા ગ્રંથમાં બહુ મહારાજે દયા કરી. 350 શાસ્ત્રો ક્યારે વાંચવા અને ક્યારે સાંભળવા અને એમાંથી કેવી રીતે સાર કાઢવો અને આપણને કંઈ ન ફાવે. સમુદ્રમાં પડ્યા આવડે નહીં એટલે ગયા જ સમજી લેવાનું.
એમ એના કરતા આ અઘાત છે. આમાં ડબકી મારનારો ગમે તેટલો બુદ્ધિશાળી હોય, જેમ મહારાજે લખ્યું કે સમુદ્ર તરવો હોય તો ગમે તેવો તરવૈયો હોય તો એ શક્ય નથી. નદી તરી જાય, સમુદ્ર શક્ય નથી. એમ શાસ્ત્રો છે ને એને મહાસમુદ્ર લખ્યો છે, અગાધ જ્ઞાનથી ભરેલા. એની અંદર એ ફસાઈ જાય, એમાં કોઈ બે મત નહીં. શ્રી હરિ શરણાગતિ વાળા આત્માઓ ભગવત કૃપાથી જ એ સારને જાણી શકે, બાકી નહીં. ઘણા બધા શાસ્ત્રોને જાણતા હોય, મોડે હોય, સારને લઈને જે અમલ કરવાનો એ બહુ કઠણ છે, બહુ કઠણ છે. બહુ ઇતિહાસો આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે. મહાભારતની લડાઈની અંદર જે લડવા માટે આવ્યા કોઈ શાસ્ત્રને નતા જાણતા. રાજર્ષિ હતા, બ્રહ્મર્ષિ હતા, મહર્ષિ હતા, કાળને પાછો કાઢે એવા હતા, ધર્માત્માઓ હતા, હગાવાલા હતા અને સ્વયં ભગવાન હતા. સમાધાન કરીને ઊંચું મૂક્યું હોત તો ભગવાન વહટીમાં ગયા કે ભાઈ પાંડવોને 5 ગામ આપો ને તોય વાંધો ને, હવે બિચારા એમને એની આવેથી ખાઈને ભજન કરશે, એમને લડાઈ નથી કરવી. ધર્મરાજા કે આપણે લડાઈ નથી કરવી. દિલ્હીની અંદર એની વહટી ચાલી. ભગવાને ઘણું સમજાયા. દુર્યોધન કે લડાઈ વગર 100 અગ્રભાગ જેટલી જગ્યા ના આપો એવી જાહેરાત કરી. ભગવાન ઊભા થઈ ગયા કે હવે તો બીજો રસ્તો રહ્યો નહીં. ત્યારે દુર્યોધન ગાંડો હતો. એનું નામ તો સુયોધન છે, અસલ નામ. એનું રાજ્ય તો શાસ્ત્રમાં વખાણ્યું છે. એના રાજ્યની વ્યવસ્થા શાસ્ત્રમાં વખાણી છે. એવો નથી. છતાંય બુદ્ધિનો જ્યાં સદુપયોગ કરવો જોઈએ ત્યાં દુરુપયોગ કર્યો. જે ભક્તોને, જે માણસોને એણે નમસ્કાર કરીને શરણાગતિ સ્વીકારવી જોઈએ ત્યાં એણે અટંટપણું વાપર્યું. ત્યાં એની સાથે દુશ્મનાવટ ઊભી કરી. એનું આ પરિણામ. નીતિ ગઈ, રાજી ગયો, મોક્ષ ગયો. ને તો બુદ્ધિશાળી જ આત્માઓ હતા. વિદુરજીએ 1000 વખત ધૃતરાષ્ટ્રને કહ્યું છે આ તારો છોકરો કળીનો અવતાર છે, તારા સારા કુળનું નિકંદન કરશે. આ સારું એ રાજ્ય તો પાંડુ રાજાએ મેળવેલું છે. ધૃતરાષ્ટ્ર તો આંધળા હતા. છતાં કાયદેસરનો એમનો ભાગ આપતા નથી, આનાકાની કરે છે. માટે તમારે કહેવું જોઈએ ને. દુર્યોધનના વિદુરજી કહે છે તમે કહો છો એ તદ્દન વાત સાચી છે, સંપૂર્ણ હું જાણું છું, પણ તારી વાત ગળાને નીચે ઉતરતી નથી. કેમ કે જ્યારે હું દુર્યોધનનું મોઢું જોઉં ને એટલે તારી વાત બધી આકાશમાં ઉડી જાય છે. શાથી? પુત્ર વાત્સલ્ય ભાવાત, પુત્ર વાત્સલ્યતાના ભાવથી. મારો છોકરો છે ને એટલે એને લઈને તું કહે છો એ બધું સાચું છે, એમાં બે મત નથી, પણ ગળાની નીચે ઉતરતી નથી. એ મહાભારતની લડાઈની અંદર સારા એ બુદ્ધિ વર્ગનો નાશ થઈ ગયો.
જે કંઈ થોડા તટસ્થ રહ્યા, લડાઈમાં નહીં આવેલા, કંઈ ધ્યાનમગ્ન રહેલા, ક્યાંય બીજે ત્રીજે રહેલા, બહાર નીકળી ગયેલા, એ બધા બાકી રહ્યા. એ બધાની એક વખત જનરલ મીટિંગ થઈ કે આ તો બહુ ભારે કરી. આપણે જે કંઈ વિદ્યાઓનો પ્રચાર કર્યો એ તો માણસના નાશને માટે જ એ વિદ્યાઓ કામમાં લાગી. 64 પ્રકારની કળા ને 14 પ્રકારની વિદ્યા, એ બધાનો લોપ કરીને વિદ્યાનામ ચ પરા વિદ્યા બ્રહ્મ વિદ્યા સમીરિતા, આત્મા પરમાત્મા સંબંધી વિચારણાનો ફેલાવો કરો, અથર્વવેદને આખો દાબી દો. આમાં નાશ સિવાય કાંઈ નથી. એટલે અથર્વવેદને આખો દાબી દીધો. અને જે કંઈ બચ્યા હતા એ બિચારા ગામો ગામ જોડી ઝંડા લઈને ફરી વળ્યા શાંતિને માટે. સાંભળો તો ત્રાસ થાય ત્યારે તે વખતે વિદ્યમાન જેણે જોયું હશે એને કેવું થયું હશે બુદ્ધિશાળી આત્માઓને. એટલે શ્રીજી મહારાજ, જ્ઞાન તો અગાધ છે, શાસ્ત્રો અગાધ છે, એમાં ખોવાઈ જવાય, એમાં કોઈ બે મત નહીં. અહીંયા મહારાજ બહુ જ સ્પષ્ટ ભાષામાં, જાડી ભાષામાં ભક્તજનોના માટે શિક્ષાપત્રીનો આવિર્ભાવ કરે છે. કાગળ લખો કે છીક ખાઓ, પણ મંગળાચરણ તો કરવું જ પડે એવો શાસ્ત્રનો નિયમ છે. કાગળ લખવાને માટે તમે ચાલ્યા એટલે તમે મંગળાચરણ લખવું પડે. સ્વસ્તિ શ્રી શુભ સ્થાને મહાબિરાજમાન ગામ ફલાણે સ્વસ્ત્રી શ્રી શબ્દ આવે. છીક ખાવ એટલે સ્વામિનારાયણ એ બોલવું જ પડે ભગવાનના ભક્તે. મંગળાચરણ થયું. ઠેસ આવે સ્વામિનારાયણ, મંગળાચરણ. ચાલ્યા ઘરમાંથી ભગવાનના 5 નામ લઈને ચાલવું પડે. એમના હળુડ હળુડ કરે તો કૂતરા પર પડે ને કાં ખાડામાં પડે. ઊંચું જો ને એડે. અમારા પ્રવીણ ભગત લપસી પડ્યા તે 8 દાડા મેં કેમ દેખાતા તો કે લપસી પડ્યા. અમે ટાઈમે લપસી પડ્યો. એટલે મંગળાચરણ લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતા નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રીમ વ્રતાલય સ્થિત. આ મંગળાચરણ. આ શિક્ષાપત્રીની અંદર 3 મંગળાચરણ આવે છે. આ તો કાગળ છે. કાગળ છે એટલે એડ્રેસ બાંધવું પડે. નામ ઠામ સરનામા વગરનો કાગળ વેલિડ ના ગણાય, માન્ય ના ગણાય. એની સાથે કોણ લખે છે, શું લખે છે, બધું જ પાકું જોઈએ. નાનામાં કાગળની કિંમત નહીં. અને એડ્રેસ વગરનો ખોખામ નાખો તો પહોંચે નહીં જ્યાં પહોંચાડવાનો છે ત્યાં. એટલે મહારાજે કહ્યું લિખામી સહજાનંદ. બીજા શ્લોકની અંદર, પહેલા શ્લોકમાં વામેયસ્ય સીતા રાધા, એ મંગળાચરણ કર્યું છે. મંગળાચરણ કોનું કર્યું? સ્વ સ્વરૂપમ, પોતાના સ્વરૂપનું પૂર્વાવતારનું. એની અંદર મંગળાચરણના પ્રકાર છે. ધ્યાનાત્મક, નમસ્કારાત્મક, જુદા જુદા મંગળાચરણના પ્રકાર છે. ગમે તે મંગળાચરણ કરવું પડે એવો નિયમ. એટલે મહારાજે હૃદયમાં ચિંતનાત્મક મંગળાચરણ કર્યું છે. ધ્યાન કરું છું. કેમ ધ્યાન કરું છું? હું જે શિક્ષાપત્રીનો આવિર્ભાવ કરી રહ્યો છું એમાં કોઈ વિઘ્ન ના આવે. આ કે થોડી કલાકમાં લખાઈ ગઈ છે. આનો સમય લીધો છે. એ વિઘ્ન હરતા કોણ? પોતાનું પૂર્વ સ્વરૂપ.
ભગવાન સ્વયં છે અને મંગળાચરણની જરૂર નથી એવો શાસ્ત્રનો મત છે. કારણ કે વાણી એની મંગળ છે, સ્વરૂપ એનું હસવું એનું એવો એક શ્લોક છે કે ભાઈ એને કઈ જરૂર નથી. તો કે શિષ્ટાચાર પરંપરા, શિષ્ટાચારની પરંપરાને જાળવણીને માટે. અને ગીતાજીમાં લખ્યું યદ્દા ચર્ચિ શિષ્ટ તત્તદેવે તરોજન. મહાન પુરુષો જે પ્રમાણે આચરણ કરે છે એ પ્રમાણે બીજા પુરુષો પાછળ ગતિ કરે છે. એટલા માટે શ્રીજી મહારાજે મંગળાચરણ કર્યું. વડતાલથી લખું છું સહજાન સ્વામી નામે એ એડ્રેસ બાંધ્યું. દેશ દેશાંતરોના પ્રત્યે રહેલા અમારા ભક્તજનોના પ્રત્યે એ નામ નિર્દેશ, એની અંદર પાછા મુખ્યના નામ લખ્યા. નામ વગર ના ચાલે. પછી આદિ શબ્દ લખાય પણ એક તો નામ જોઈએ જ. એટલે આચાર્યોમાં રઘુવીરજી મહારાજના અયોધ્યા પ્રસાદજીના નામ લખ્યા. મયારામ ભટ્ટનું ગ્રસ્તમાં નામ આવ્યું. બ્રહ્મચારીમાં મુકાંદાનંદ આદિકના નામ આવ્યા. 4 વર્ણ 4 આશ્રમના વિલોમપતિ લોમ જાતિમાં રહેલા અમારા ભક્તજનોના પ્રત્યે મહારાજે નિર્દેશ કર્યો. હવે શિક્ષાપત્રી જે પાકા એડ્રેસ સાથે લખવાને મહારાજે જે નિર્ણય કર્યો એની અંદર પહેલા તમે આ શિક્ષાપત્રી તમારા હાથમાં આવે ને તમે ખોલો એટલે ફટફટ વાંચીને જેમ મૂકી દેવાની એમ નહીં. એકાગ્રણેવ મનસા, આને તમે એકાગ્ર મનથી ધારજો, વિચારજો. પત્રીલેખ સહેતુક, કયા હેતુ માટે આ લખી છે એનો તમે વિચાર કરજો. ઘણી વખત કેટલાકને એવી ટેવ હોય એનું એમાં શું લખ્યું તું કહી દે મારે કઈ વાંચવાની જરૂર નથી. એટલે 2 પોઈન્ટ અંદર હોય એ કઈને ઊંચું મૂકી દે કાગળને. મહારાજ કે એવો આ કાગળ નથી. આ છેલ્લો છે, સ્થાયી છે, નિત્ય છે, આધાર છે. આને જ વળગીને રહેવાનું છે. આના માટે તમારું અવતરણ છે. એની અંદર કેટલી બધી મહારાજે સૂક્ષ્મ દ્રષ્ટિ વાપરી છે. કારણ કે 11મા શ્લોકથી આરંભીને 121 શ્લોક સુધી તો સાધારણ ધર્મ આવે છે. 2 પગે ચાલનાર વ્યક્તિ માત્રને સાધારણ ધર્મ એટલે પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ઉપર આવ્યા વગર ગાડીમાં બેસાય નહીં, એ તો આપણે જાણીએ છીએ. એટલા માટે ગવર્મેન્ટે પ્લેટફોર્મ માંડ્યા એના લેવરે. પરમાત્માની ઉપાસનાના લેવર ઉપર આવ્યા વગર એમ નામ સિદ્ધિ શિક્ષાપત્રી આપી દેવાની વાત કે ના, સિદ્ધિ મોક્ષની વાત કરી દો તો કે ના, એ બને જ નહીં. પશુમાંથી પહેલા માણસ બનવું પડશે. માણસ બને તો કેવી રીતે બને તો કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્રમામ કહી, મારા આશ્રિતોએ કોઈ પ્રાણી માત્રની હિંસા નહીં કરી. અહિંસક જે માણસ છે એને માણસ કહેવાય છે. હિંસા વાળો રાક્ષસ કહેવાય છે. માણસ નથી કહેવાતો, પશુ કહેવાય છે. હિંસા છે એ પ્રત્યક્ષ જીવને હિંસા કરે ત્યારે હિંસામાંથી આ જીવને માંસ મળે. માંસ કે પથ્થરમાંથી કે આકાશમાંથી નથી પડતું, પ્રત્યક્ષ જીવની હિંસા. હિંસા જગતમાં એટલી બધી ચાલે છે જેને માટે શિક્ષાપત્રીમાં 3 શ્લોક મૂકવા પડ્યા. એક નહીં, એક અડધી લીટીથી ના પત્યો. કારણ કે લૌકિકી હિંસા, લૌકિકી હિંસા, વૈદિકી હિંસા અને માનસિક હિંસા.
પોતાની શક્તિ ન હોય ને સામાન પહોંચે ના વળે, પણ એવડો એ જ્યારે નીકળે ને ત્યારે દાંત બરાબર કચકચા, આ મારા બેટાને પાડી દીધો હોય તો સારું. પડે એમ હોય નહીં, એની તાકાત હોય નહીં, પણ એવો સંકલ્પ કરે, એ પૂરી હિંસા શાસ્ત્રમાં લખાય છે. તે જમાનામાં માણસ મારો, માખ મારવી એ બે સમાન હતા. એવી અંધાધૂંધી ચાલતી હતી. આચાર વિચારના કોઈ ઠેકાણા નહીં, પ્રચારકોના મોટા ભાવ, જ્યાં જુઓ ત્યાં મોટો નાનાને દબડાવે ને પજવે ને ખાઈ જાય. નાનું ગામ હોય, મોટું શહેર હોય, અતિશય મોટા મોટા વૈરાગીના ઝુંડો નીકળે. 100 200 ના ધાડા ગામમાં પટેલને લાવો, બોલાયેલા આવે, બિહારે લિસ્ટ આપે, આટલું આટલું લાવો, એને ઉઠવા ન દે. એટલા બધા ભયંકર હોય, છોકરું બી જાય, પ્રજા બી જાય, ત્રાસી જાય. એને માગેલો એટલું એને આપવું જ પડે. એટલો ત્રાસ, ભજન ભજન, ભગવાનની વાત મારી ફરે, બસ ઇતના સીધા ને ઇતના પૈસા ને ઇતના રખ દો. પ્રજાને રાજકીય અને ધાર્મિક બંને રીતે ત્રાસ હતો. એ સમયમાં મહારાજા શિક્ષાપત્રીનો આવિર્ભાવ કરે છે. વેદને નિમિત્ત બનાવીને યજ્ઞોની અંદર એટલી હિંસા થતી. 4 વેદને ભણેલા બ્રાહ્મણો હિંસા કરે, અને કેટલી ભયંકર હિંસા. અશ્વમેધ યજ્ઞ કરતા હોય, નરમેધ કરતા હોય, કે વિશ્વજીત યજ્ઞ કરતા હોય. હવે એની અંદર 32 લક્ષણ વાળો માણસ હોમે. અશ્વમેધ યજ્ઞ કરતા હોય તો અશ્વમેધ એટલે ઘોડો હોમે. બીજા યજ્ઞોમાં બકરાને એ હોમે. એ હોમવાના કેવી રીતે? તો બ્રાહ્મણો વેદના મંત્ર બોલે અને મોટા હોયા રાખ્યા હોય. મંત્રની આરે સ્વાહા બોલે એટલે ઓલા ઘોડાને મોટા મોટા હોયા હોય એ મારે. કેમ? તો કે એના માંસને મેદને તપાવવાને માટે. પછી અડધો પોણ કલાક પછી પહેલા તો આ રીતે ત્રાસ આપે. મોટા મોટા હોયા મંત્રથી બ્રાહ્મણો મારે, બીજા માણસો રોકાય મારે, 4 પછી છેલ્લે હોમવાનો. આવો ત્રાસ, ભયંકર ત્રાસ, જેમાંથી પ્રજાને શ્રીજી મહારાજે મુક્ત કરી. અને યજ્ઞ કોને કહેવાય, શાસ્ત્રનો મત, વૈદિકી મત શું છે, એના મહારાજે મોટા મોટા દ્રષ્ટાંતો આપ્યા છે. કે ભાઈ વેદ તો પરાવાણી છે, પરમાત્માની વાણી છે. પરમાત્માની વાણી સુખને માટે હોય. વિશ્વજી ઇન્દ્રે યજ્ઞ કર્યો, એની અંદર મહારાજે એક દ્રષ્ટાંત ત્યાં મોટું આપ્યું. ઋષિમુનિઓ શાસ્ત્રમાં એનું મોટું લખાણ છે કે ત્યાં ઋષિમુનિઓ ગયા, ત્યાં શાસ્ત્રાર્થ થયા. ઇન્દ્રને ના પાડી કે ભાઈ આ બધી જીવહિંસા ન થાય. તો કે જે જીવહિંસા શાસ્ત્રમાં લખી છે એના શાસ્ત્રાર્થ થયા. એમાં ઉપરેચર વસુ પૃથ્વી ઉપર ભગવાનનો ઉત્તમ ભક્ત ત્યાં આવે છે. 2 જણાએ નિર્ણય કર્યો કે આપણે આને પૂછો, ચાલો આને મધ્યસ્થી બનાવો, નિર્ણય કરો વેદ હિંસા પ્રધાન છે કે અહિંસા પ્રધાન છે. ઉપરેચર વસુને ઇન્દ્રે શું કર્યું? અડધી ગાદી આપી દીધી બેહવા માટે. હોશિયાર માણસ, આવો આવો અહીં બેહો, અહીં બેહો. એટલે આ પ્રશ્ન કર્યો 2 જણાએ. કોનો કોનો કયો મત છે જાણી લીધો. હવે એણે યજ્ઞો જે કરેલા બધા અહિંસક કરેલા, પણ ઇન્દ્રની ગાદી ઉપર બેઠો એટલે બુદ્ધિમાં ઇફેક આવ્યો.
એટલે ઉપરીચર વસ્તુ શું કહે છે કે આ વેદ તો બે કહે છે હિંસા પ્રધાન થાય ને અહિંસા એ પ્રધાન થાય. એટલું કીધું ને આ સ્વર્ગ ઉપરથી પૃથ્વી ઉપર. પૃથ્વી ઉપર આવીને ઋષિમુનિએ પૂછ્યું હજુ સાચું બોલ. તો એનું એ જ રટન કર્યું. પૃથ્વી ફાટી પાતાળમાં જતો રહ્યો એ પાપે કરીને. પછી તો ભગત હતો એટલે ભગવાને ગરુડજીને મોકલ્યા ને ઉપર લાયા. પણ કહેવાનું શું છે મહારાજ કે જો વેદ હિંસા પ્રધાન હોય તો આમ કેમ બન્યું. એટલે સારા એ ભારત ખંડની અંદર એટલી બધી અધાર્મિકતા વ્યાપી ગઈ, માણસ દુઃખી થઈ ગયો. ત્યારે મહારાજે પ્રાદુર્ભાવ પામીને દેશ દેશાંતરોમાં વિચરણ કરીને મુમુક્ષ જીવોને સદમાર્ગે પાછા વાળીને ધર્મની સુંદર શાસ્ત્રની સ્થાપનાઓ કરીને નિત્ય ઉપાસનાને માટે મંદિરોના નિર્માણ મહારાજે ચાલુ કરી દીધા. હિંસામય યજ્ઞો અટકાવીને અહિંસામય યજ્ઞની શરૂઆત કરી દીધી અને એવા મોટા પ્રમાણમાં કર્યા. અને જે બ્રાહ્મણો હિંસા કરતા હતા એમની પાસેથી હિંસા મહારાજે છોડાવી. તમે બ્રાહ્મણ છો, બ્રાહ્મણના ધર્મ વાંચો, તમારે દયા રાખવાની, ક્ષમા રાખવાની. આવા મોટા હોયા લઈને તમે મારો રાક્ષસી ક્રિયા તમારા, તમે બ્રાહ્મણ ન થા, બ્રાહ્મણપણું તમારું નષ્ટ થઈ જાય તો રાક્ષસ ક્રિયા છે. મહારાજે બ્રાહ્મણોને શીખ આપીને હજારો બ્રાહ્મણો આ સંપ્રદાયમાં આશ્રિત કર્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.